જય શ્રી રામ મિત્ર પ્રભુ કેમ જો હાલો આપણી જગ્યાનું બગ્યાનું બધું પતે ગયું થોડુંક સહી સજા હે મેન વાત કાં હે આપણી ધનહેરમાં આડાવર આપણી જગ્યા હે ધનહેરું ની હવે રીતિ મારા વાળા બધા હે ને રપોલું બે રપોલા કોઈ ને કઈ હોય ઈ ખેંચતા નહીં ને ખાંભા ખોલે મેળ દીધો નીતિ રાખે ને મારા વાળા બધા એ બધું હાવ ચોખ્ખું કરી નાખો એમાં હાલી છે નહીં કઈ જાય તો પછી અમે અમારી રીતે આગળ એટલા ખારું છે ને તમે હુરી ન થતા રપોલા બે રપોલા હાલ ખોટે ખોટી જરાક જાગ સારું છે ને પછી અમારે વિધિ કરવી નામ તમારા પાસે આમાં આવી છે ધણહેરમાં કોઈ નખ જેટલી જગ્યાએ મેળવાનું કાંઈ નહીં આવે ગૌસરને એ પછી આબરૂ થતા નહીં મારા ભાઈ બધા કોઈની હોય તો બધા પ્રેમથી જોકે મેળવી લેશે બધા કોઈ ન હોય તો શિયાળ આંગણ વધારે મેળવી દીધો કંઈ એમાં ઓછું નથી તમને એ માતાજી ભગવાન દાડો વધારે આપી છે ગૌસર ન રાખતા ભલાઈ હજે આપણા ગામમાં 11 તારીખે પ્રોગ્રામ હે સંતવાણી હે મંડલી હે આખા ગામની એ ગૌસર સુધારણામાં બધી ફંડ ફાળો થાય ગૌસર સુધારણામાં લેવાનું હે હરણ સરપંચ છોકરા સગનની પ્રોગ્રામ કરે ને આખા ગામના ગોવાળિયા આખું ગામ બીજા બધાય બધું જી શક્તિ ભક્તિ ગામના છે બધી ને આ એને કીધું કે આપણા ગામના બાર ગામ જે રહેતા હોય એ બધા આવી ગયો અમુકને ન ઓળખતા હોય 11 તારીખે આપણે ગૌસર બધે સુધારણાનો પ્રોગ્રામ છે એની આ મનમાં હે આખું ગામ આવો 11 તારીખે ગોવાળિયા નો બધાય પ્રોગ્રામ યાદ રહેવો જોઈએ ગૌસરના બધે આપણે સુધારણામાં કામ લેવાનું છે રૂપિયા કાંઈ બાવળો આ તે ખાડો ખડબો કંઈ ત્રાવ ગાળવું માર્ગ હમો કરવો એટલે મારા વાલા બધાય ઉગે દેજો ને ધનહેર વાળા ખાસ હો નખ જેટલી જગ્યા હોય ને મેળ દીજો ને એમાં જે કોઈ તમે મોજ થાય ને હલવા છે એ ધ્યાન રાખજો કાંઈ માં આડા આવ્યા જે પેલા આડો આવ્યો છે ને એની મૂંડી ભરી જાય કારણ કે પેલા આડો આવ્યો એની વિધિ કરવી પડે ને કે એની વિધિ નો પછી પાછો બીજો કાલે કરે અમારે કોઈ વાંધો ને કરવું પડે ને આમાં એટલે મારા મહેરબાનું બધાય ધનહેરમાં એક છે ને જે હોય કે બાવળા ચોખા કરી નાખજો ને હવ ખેતર હોય ને ભાગ જાયજો એ સુમહાન જાજા દી હે ને તમારે કોઈને ઢોર નીકળી છે કોઈને વારા બાંધવા વાડ્યું પડી ગયું હવ નું હોય ત્યાં મારા ભાઈ થોડા જી બને હેઠું કરી દીધો મારક છે ધનહેર કહેવાય ગાયું નું ખોટું પાકનું પોટનું બાંધવું ને મારા કલેજા એટલે ધીરે ધીરે કરે બધા હવો ને ઠેકાણે હવો બાપની જગ્યા છે ને ભાગ જવા ગામના બાપની એ મેળ દેવા 11 તારીખે આપણે બધા ગૌસર હમો થતા જઈએ રૂપિયા વધવા જઈએ ક્યાં આપણે એટલા લગ 10,000 ના બિલકા લેતા 5,000 લેતા ઘોડા ખાતા આપણે કોઈ પાસે માગવા જવા ન પડવા જઈએ સરકાર તો આપશે એની વાત તો જોવાતી નથી આપણી કોઈ વાત જોવાની થતી જ નથી સમજાઈ ગયું ગ્રાન્ટ આવે ને કરવું ને ગ્રાન્ટ કઈ જમવું આપણે આમ કાં નથી સારી હતું કંઈક કરી નાખી બીજું ના કરવાનું કાં જાણે બાકી એક પેલી વોર્નિંગ છે અમારા ભાઈ કોઈ આમ મોજ તો થતા મોજ થાવ ને તો તમે બધે ભેરા થઈને થાય તો વાંધો ન આવે હા ને અમે તો ભેરા જ છે ગામ આખું ત્યાં એટલે મારા વાલા કોઈ પ્રેમથી બધું બતાવવાનું છે આપણે હેઝટ ના લગે કાંઈ આપણે કોઈ માણસ નડ્યું નથી
ભગવાનને બધાને સુખી રાખે, નડતા નહીં એવો જરાક રીવે જરા ખારું છે કોઈ ઈ ન કહેતા કે આનું રેગું રીહે કોઈનું નખી નહીં, નખ જેટલું રેવા દેવાનું થતું છે. સમય આવી જ બધું થઈ જાય. 60 વર્ષથી એનો ડૂસો હે કંઈ 2 દિન તમારે કાઢ લેવા જ ન નીકળે. મારા આ બંધાને ઓલાને વાળા એ વાળોય નહીં રહે ને કંઈ નહીં રહે, ખાલી મકાન એ રહે તો રહે ટાઈમ પર. એ પો દિવાળી એટલે સુમાહું માથે હે પછી એના ભોગી છે. અટાણ તો નીચ પડે જ નીચ પડે, પછી આગળ કામ થાય એના ભાઈ બહુ કંઈ નડતી રૂપતી થાય તો એને ભોગી છે દિવાળી કરે. અટાણે નહીં કંઈ થાય, એ જવાબદારી આપણી. પછી જો કંઈ માપની સજા છે તમને ઊભા માપ કરી દઈએ તો કંઈ નહીં થાય. એ તો આપણી કંઈ એ નથી કે તમારે રૂડા મંડવા નહીં પડે. આપણે કોઈ ફાટે જ પડતા જ નહીં, પણ નથી પડવા નહીં જ આપણે ચોખ્ખું તો કહીએ બરાબર. પછી આમ કોઈ ગરદી મારે દીધી કંઈ જય સિયારામ આમાં કાળ કુડું ભૂમ થઈ જાય એટલે કાલે મંડળીવાળા નહીં. મगर અટાણે નહીં પડે ને આપણે પડીશું નહીં, બીજા કોઈની કંઈ આપણી જવાબદારી લેતા નહીં. એટલે મારા ભાઈ એને એવું 11 તારીખે 10 તારીખે હે 14-15 તારીખથી આખોથી પાજીથી નારાયણું દેખાય, આખોથી એડું દેખાય ને આખોથી વિતરાનું આખો નુહારું. 14-15 તારીખમાં એવું થઈ જાય આઈ કલાક ટનાટન. 8 વર્ષનો ડૂસો હોય તમારે 2-4 દિન કાઢ લેવા જ ન નીકળે. આનું નથી હું આ નહીં કરે આ નહીં, એ તમારું બધાને છેગું એનું છેગું હું થઈ જાય ના. કંઈ કોઈ મારું મહિયા થતું નથી, કોઈ એની મારે બીજા વાળી વાંધો નહોતો. બધા મારા ભાઈઓ જ છે, નિષ્ઠાપૂર્વક જ કામ થવાનું છે. કોઈ તારું નહીં અને આમાં કોઈ મારું નહીં. જય શ્રી રામ. 5-7 દી 10 દી 15 દી નિરાશ રાખડાવાની ધણહેર ખાસ કરીને ઉતારવા હોવ ઠેકાણ ભાગી દેજો ભાઈ. રપોલું અહીં છે તો ખોટું તમારું નામ ચડી છે આમાં. મેલવાનું તો હે જ નહીં, ફૂટેક જગ્યાએ નહીં મેલાય, ધણહેરમાં નહીં મેલાય, કાંઈ નહીં મેલાય. જ્યાં ઉતાર ના ભાગી દેજો. બોલો ગૌ માત કી જય. હવે 14-15 તારીખ પાછા આવે જાય જીસીબી લઈ લો, ઉપાધિ નહીં કરવાની. આપણે ચોખ્ખું બેઠા બેઠા નાણું જોવું ને એડું જોવું, લુહારું જોવું ને વિતરારું જોવું ને એ ચોખ્ખું કરવાનું. આપણે છે ને 11 તારીખે પ્રોગ્રામ કરવા આવે સગન નિયોજન સરપંચ લીલોન એની બધે ફન ફાળો જે થાય ગૌસર સુધારણામાં તમારે જે કરવું એમાં કીધું આપણે આપણી રીતે જે શક્તિ ભક્તિ આખા ગામના બહાર રહેતા હોય એ આવે જજો મારા ભાઈ. ગામનો પ્રોગ્રામ હે 60 વર્ષથી આ લુલવાત આવ્યો પ્રોગ્રામ હે આઈ કલા ટનાટન. બાકી જય શ્રી રામ આવજો.